નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ત્યારે વરસાદની સાથે સાથે હવે રાજ્યભરમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। તો મહાનગરોમાં જ જ્યારે ઠેર ઠેર ભૂવારાજ જોવા મળી રહ્યું છે અને તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વરસાદ બાદ પડેલા ભૂવાઓ વિશે તેમના શું મંતવ્યો છે। સંસ્કારી નગરી, કલા નગરી કહેવાતું વડોદરા હવે ભુવા નગરી થઈ રહ્યું છે। પહેલા તો સત્તાધીશોના પાપે વડોદરાને ખડોદરા ઉપનામ મળ્યું ને હવે રોજ નીત નવા ભુવા પડે છે એટલે વડોદરા શહેરને ભુવા નગરીનું નામ મળ્યું છે। ત્યારે મંતવ્ય પહોંચ્યું છે મારો અવાજ નાગરિકોના મંતવ્ય લેવા કે સંસ્કારી નગરી ગણાતી કલા નગરી વડોદરાને ભુવા નગરી ઉપનામ કેમ મળ્યું હશે અને આ ભુવા પડવા પાછળ કારણ શું હશે? વડોદરા શહેરના તમે કોઈ પણ રોડ ઉપર જાઓ તો ત્યાં ખાડા ના ખોદાયેલા હોય એવું કોઈ જગ્યા ના મળે તમને, અને ભૂવા ઠેર ઠેર પડે છે। ખાડા ખોદ્યા પછી એનું પુરાણ વ્યવસ્થિત ના થતું હોય, એનું જે કંઈક અધિકારીઓ તરફથી જે નિરીક્ષણ કરવામાં આવતું હોય એ ના કરવામાં આવ્યું હોય અને પુરાણ જેમ તેમ થયું હોય આડેધડ, તો આ જે ગેસની ને બધી લાઈનો જે નખાઈ રહી છે, પછી આ બીજા બધા વાયરો જે કેબલો નખાય છે અને ડ્રિલિંગથી જે ખાડા કરવામાં આવે છે એના કારણે રોડની નીચેનું જે સ્તર છે આખું એ બધું અનબેલેન્સિંગ થઈ ગયું છે। એટલે જ્યાં જ્યાં તમે થોડો પણ વજન આવે છે કે ગમે તે થાય છે ત્યાં તમારે ભૂવો પડી જાય છે। ભૂવાની નીચે જે કંઈક પાણીની લાઈનો હોય છે, ડ્રેનેજ લાઈનો હોય છે, આ બધું તૂટી જતું હોય છે, એના કારણે પણ પાણી ગંદુ આવે છે। એટલે વડોદરા શહેરની અંદર ભૂવાની તો કોઈ એમ કે સંખ્યા ગણી શકાય એટલી નથી, બહુ અતિશય ભૂવા પડેલા છે વડોદરા શહેરની અંદર। પણ વડોદરા શહેર તો સ્માર્ટ સિટી કહેવાય છે અને વડોદરા મહાનગરપાલિકા તો જ્યારે કામગીરી કરે છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવે છે, તો પછી ભૂવા કેમ પડતા હશે? જો આ બધું કામગીરી સારી રીતે થતી હોત તો આજે તમારા કહેવા પ્રમાણે ભુવા નગરી કે ખાડોદરા કહેવાની જરૂર ના પડી હોત, પણ આ કામગીરી યોગ્ય રીતે ના થતી હોય ત્યારે તમારે પણ આ ઉપનામ આપવું પડે છે કે વડોદરા ખાડોદરા કેમ, વડોદરાને આજે ભુવા નગરી કેમ કહેવામાં આવે છે। એટલે અધિકારીઓની જે દેખરેખ હોવી જોઈએ એ સારી રીતે એમની કામગીરી ન નિભાવતા હોય એટલા માટે જ તો વડોદરા શહેરને ખાડોદરા કહેવામાં આવે છે। અધિકારી અને સત્તાધીશોના પાપના કારણે વડોદરા શહેર ખાડોદરા સાથે હવે ભુવા નગરી થયું છે। ત્યારે આપણે અન્ય ભાઈને પૂછ્યું, શું કહો છો? વડોદરા શહેર ભુવા નગરી, ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે, શું કહેશો? ભૂવા પડવું એ વડોદરા શહેર માટે કોઈ નવાઈની વાત નથી, કારણ કે જે રીતનું પેચવર્ક થવું જોઈએ, જે જ્યારે લાઈન નંખાઈ હોય અને પછી પેચવર્ક જે થવું જોઈએ એ થતું નથી। એનું કારણ છે કે અધિકારીઓ અને સ્ટાફ એ મળેલો છે એમની સાથે અને એમાં કરપ્શન થઈ રહ્યું છે, માટે આનું નામ ભુવા નગરી પાડવામાં આવેલું છે। જે ચરી પાડવામાં આવે છે ચરીનું પુરાણ નથી થતું, સત્તાધીશો અને અધિકારીના ખિસ્સાનું ભરણ પૂરું ભરણ થઈ જાય છે, એટલે જેમના ખિસ્સા ભરી દેવામાં આવે છે એવા કોન્ટ્રાક્ટરો ચરી નથી ભરતા, એના પાપે ભૂવા પડી રહ્યા છે તેવું કેવું છે। ત્યારે આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો? વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડે છે, તંત્રને શું કહેશો? ભૂવા પડવાનું કારણ તો એક જ એ છે કે આ ભાઈએ કીધું એમ જે પુરાણ થવું જોઈએ, જે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ, જે રીતે કામગીરી થવી જોઈએ એ કામગીરીનું ચોક્કસ નિરીક્ષણ થતું નથી, અને જે નિરીક્ષણ કરનારા છે કે જે કામ કરનારા છે એ પૂરેપૂરી પોતાની જવાબદારી નિભાવતા જ નથી, એટલે એના લઈને પ્રજાએ અને વડોદરાએ આ નામથી બદનામ થવું પડી રહ્યું છે। સુંદર વાત કરી છે કે નિરીક્ષણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ટેન્ડર આપવાનું હોય ત્યાં પહેલા નિરીક્ષણ કરવા જાય છે, પરંતુ પોતાનો ભાગ આવી જતા કામના પછીના નિરીક્ષણ કરવા નથી જતા। એટલે કામનું નિરીક્ષણ કરવું જોઈએ, એના બદલે ટેન્ડરના નિરીક્ષણ પર જ ધ્યાન આપવામાં આવે છે તેવો આક્ષેપ છે। ત્યારે આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેર ભુવા નગરી, ભૂવા ના પડે તેના માટે તંત્રએ શું કરવું પડે અને ભૂવા પાછળ તમે જવાબદાર કોને માનો છો? વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયા વપરાય છે, ત્યારે
હમણાં વાજપેયી ઓવરબ્રિજ પર 4 થી 5 ભૂવા પડેલ છે. વોર્ડ નંબર 16માં ભૂવા પડેલ છે અને તરસાલીમાં લગભગ 2 થી 3 જગ્યાએ મુખ્ય માર્ગો મોટા મોટા લગભગ 15 ફૂટના ભૂવા પડી ગયા છે. ત્યારે ઓછી ગુણવત્તાવાળો જે માલ વપરાય છે તેના લીધે પાણી ભરાવાથી ઘણા મોટા મોટા 20-20 ફૂટના ભૂવા પડેલા છે. તેના લીધે ઘણા સ્કૂલે જતા બાળકોને બી ઈજાઓ થઈ એવા સમાચાર બહાર આવ્યા છે અને વાનમાંથી બાળકો પડ્યા એના બી સમાચાર આવ્યા છે. એટલે ભૂવાઓની પાછળ જે કૌભાંડ છે એની તપાસ થવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. વડોદરા શહેરનો એવો કોઈ રોડ નહીં હોય કે જેના પર ભૂવો ના પડ્યો હોય અને ભૂવો પડ્યા બાદ જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ધાર્મિક વૃત્તિ છોડી અને કોન્ટ્રાક્ટરોની ફાઇલમાં જ વ્યસ્ત રહે છે એવા અધિકારીઓએ બી સાવધ થવાની જરૂર છે. અને મહત્વની બાબત છે કે સ્માર્ટ કહેવાતા સત્તાધીશો ટેન્ડર પહેલા નિરીક્ષણ કરવા જાય છે પરંતુ કામ શરૂ થઈ ગયા બાદ નિરીક્ષણ નથી કરતા એ પાપે જોવા પડે છે. અને હવે તો વડોદરા શહેર સંસ્કારી નગરી કલા નગરી સાથે સાથે ભુવા નગરીના ઉપનામને હોય તેમ જણાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ સુરતની જનતા પાસેથી જાણીએ કે વરસાદ બાદ પડેલા ભૂવાઓ અંગે તેમના શું મંતવ્યો છે. થોડો વરસાદ પડ્યો છે અને થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી છે. શહેરમાં અનેક રોડ રસ્તા છે તે ધોવાઈ ગયા છે. ખાસ કરીને અનેક રોડ રસ્તા છે તેમાં ભૂવા પડવાની ઘટના સામે આવી છે. તો અનેક જગ્યાએ જે ભૂવા પડેલા છે તેમાં ક્યાંક ને ક્યાંક પુરાણ કરવામાં આવ્યું છે પરંતુ તે પણ તકલાદી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. આપણી સાથે સુરતની જનતા ઊભી છે, એમની સાથે સીધી વાત કરીશું. જે પ્રકારે થોડા જ વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે, તંત્રની પોલ ખુલી ગઈ છે, શું કહેશો? સુરત મહાનગરપાલિકા દર વર્ષે લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડે છે પ્રી મોન્સૂન કામગીરી માટે, પરંતુ એની પર માછલા ધોવાઈ ગયો પહેલા વરસાદમાં એવું દેખાઈ રહ્યું છે. અને સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રી રોડ ઉપર આવીને પોતાના ભાષણમાં મોટી મોટી વાતો કરે છે કે અમે આ કરીશું, અમે આ કરીશું, પરંતુ જ્યારે પહેલો વરસાદ પડ્યો છે, જનતા જ્યારે હેરાન થઈ ત્યારે અમે જોયું છે કે મોટા મોટા આખી ગાડી ગટરમાં ઉતરી જાય, ખાડામાં ઉતરી જાય એવી ખરાબ પરિસ્થિતિ સુરત શહેરમાં જોવા મળી છે. ઠેર ઠેર ઠેકાણે વૃક્ષો પડી રહ્યા છે અને અસંખ્ય નિર્દોષ લોકોનું મૃત્યુ અને ઘાયલ થઈ રહ્યા છે. તેના માટે હું જવાબદાર સુરત મહાનગરપાલિકાને ગણું છું. અને હું વાત કરું તો હું મેયરશ્રીને અને કમિશનરશ્રીને કહીશ કે તમે હજુ સુધી જો તમારી ઊંઘ હરામ ના થઈ હોય તો હવે ગ્રાઉન્ડ પર આવો, રોડ રસ્તા પર આવો, લોકોના વચ્ચે આવો અને એસી ચેમ્બર છોડીને રોડ ઉપર આવો, જેથી કરીને તમને ખબર પડી શકે કે કેટલા ખાડા છે, કેટલા ભૂવા પડ્યા છે. માત્ર ખાલી કાગળ પર સહી કરી કાગળ પર ટેન્ડર પાસ કરવાથી નહીં થશે એવું મારું માનવું છે. ચોક્કસથી અન્ય લોકો છે એમની સાથે વાત કરું. જે પ્રકારે વરસાદ પડતો હોય છે ને ત્યારબાદ રોડ રસ્તાની હાલત છે તે ખરાબ થઈ જતી હોય છે, અનેક જગ્યાએ રોડો બેસી ગયા છે. આ તમામ જવાબદાર વ્યક્તિ છે, હું કહેવા માંગુ છું કે આમાં જે જવાબદાર વ્યક્તિ છે તમામે તમામ અધિકારીઓ, નેતાઓ છે. કેમ કે 27 વર્ષથી આપણે અહીંયા ભાજપ સરકારનું રાજ ચાલી રહ્યું છે. તમામે તમામ મોટી મહાનગરપાલિકાઓમાં 27 થી 30 વર્ષથી માત્ર ને માત્ર ભાજપ સરકાર બેસે છે. હવે આમાં જે અધિકારીઓની મેણા પેપણી કરીને એ લોકો જે રસ્તાઓના ટેન્ડર પાસ કરે છે એમાં એ લોકોને ઘરમાં કેટલું કમિશન આવે છે એ તપાસવાનો વિષય છે. હું તમામે તમામ અધિકારીઓ, તમામે તમામ નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે છે ને એનો ભોગ છેલ્લે માત્ર ને માત્ર જાહેર જનતા બને છે. જાહેર જનતા એટલે બને છે કે એમને રસ્તા પર ચાલવાનું છે. નેતાઓ તો ખબર નહીં કાં ઉડે છે, કયા વિમાનમાં ઉડે છે કે કયા રસ્તા પર ચાલે છે, જાહેર જનતાને ખબર નથી. તો તમામે તમામ ભોગ બનનારી જાહેર જનતા છે. જાહેર જનતાને હું કહેવા માંગુ છું આ વિષય પર કે આપણે તમામ પ્રકારનો ટેક્સ ચૂકવીએ છીએ, તમામ પ્રકારના વેરા ભરીએ છીએ, તો આપણે આવી સુવિધાઓ જે મળવી જોઈએ, આપણી જે બેઝિક સુવિધાઓ છે એ આપણે મળતી નથી. ને પહેલા જ વરસાદમાં જો આવી રીતે રોડ રસ્તા ખરાબ થઈ ગયા હતા, ટ્રાફિક જામની સમસ્યાઓ થતી હોય તો આપણે વિચારવાની વસ્તુ છે કે આપણે હવે કોને મત આપવો જોઈએ અને કોને મત ના આપવો જોઈએ. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને શહેરના રોડ રસ્તા છે અનેક જગ્યાએ ધોવાઈ ગયા છે, તો અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે, ખાડા થઈ ગયા છે, વાહન ચાલકો ભય હેઠળ વાહન ચલાવવા મજબૂર બન્યા. આપણે જોયું કે અત્યારે હજુ તો વરસાદી સિઝન હજુ શરૂ થઈ છે, વરસાદની ઋતુ હજુ શરૂ થઈ છે. વરસાદી ઋતુ શરૂ થયા અને હજુ વરસાદ જ 2-5 ઇંચ કદાચ પડ્યો હશે અને સુરત શહેરના રસ્તા તો એવા ધોવાઈ ગયા છે જ્યારે આપણે ઘરમાં કપડાં ધોઈએ અને ડિટર્જન્ટના પેલા ફીણ નીકળતા હોય ને એવી રીતે ફીણ બહાર નીકળી આવ્યા છે. આ જે ઘટના બની છે, ઘટનાના
જવાબદાર અધિકારીઓ જ છે, જે અધિકારીઓ એસી ચેમ્બર્સમાં બેસી રહે છે. અધિકારીઓ પ્રી મોન્સૂનની કામગીરીના નામે બજેટ મોટું ફાળવે છે, પરંતુ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરતા નથી. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પર બતાવાય છે અને રસ્તાઓ પર ઝીરો કામગીરી બતાવાય છે. અધિકારીઓને હું એવું કહેવા માંગુ છું કે તમે તમારી એસી ચેમ્બર્સને બંધ કરો અને બહાર ઉતરો, રસ્તા પર કામગીરી કરો, નહીં તો આ જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ અધિકારીઓ પર ભાજપ શાસકોનો જે હાથ છે એ ભાજપ શાસકોની હવે જનતા શરમ નથી રાખતી. ગત ચૂંટણીમાં જોઈ લીધું કે સુરત શહેરની જનતા તથા આખા દેશની જનતા હવે બીજા પક્ષ તરફ, કોંગ્રેસ પક્ષ તરફ પ્રયાણ કરી રહી છે. હવે આવનારા દિવસોમાં જો આવી રીતે અધિકારીઓ ભાજપ શાસકોના રવાડે ચડશે તો જનતા એ લોકોને છોડવાની નથી. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે, અનેક જગ્યાએ રિપેર કરવામાં આવે છે, છતાં પણ ઠેરની ઠેર પરિસ્થિતિ જોવા મળે. પહેલાં તો વાત કરીએ આપણે સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા લાખો કરોડોના ટેન્ડર બહાર પાડે છે પ્રી મોન્સૂનના નામે, જ્યારે ચોમાસું ચાલુ થાય. હજી આપણે સુરતમાં ચોમાસું ચાલુ થયું એનો થોડો સમય થયો છે. પહેલાં જ વરસાદમાં જ્યારે આટલા બધા ખાડા, એક બાજુ મેટ્રોનું કામ ચાલુ છે, મેટ્રોના કામના કારણે ઘણાય લોકો, ઘણાય દુકાનદારો, ધંધાર્થીઓ બધા ત્રાહિમામ થઈ ગયા, બધા બહુ હેરાન થાય છે. રોડ રસ્તા નાના થઈ ગયા છે મેટ્રોના કામના કારણે, અને જેટલા રોડ વધ્યા છે એમાંય ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણ લગી પાણી આવી જાય તમે અહીંયા ચાલીને નીકળો તો આપણે સુરત મહાનગરપાલિકાના મેયરને મારે એટલું કહેવાનું છે કે જ્યારે રોડ રસ્તા બનાવે છે ને આ પહેલા જ વરસાદમાં જો આટલા ખાડા પડી જતા હોય તો રોડ રસ્તા બનતા હોય એમાં શું ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર 100% થતો જ હશે, અને એમાં મેયરનો પણ ક્યાંક ને ક્યાંક હાથ હશે તો જ આવી કામગીરી દેખાય અત્યારે પહેલા વરસાદમાં. અને આવનારા દિવસોમાં જો સુરત મહાનગરપાલિકા એમાં સમજતી હોય કે દર વર્ષે અમે ખોબલે મત માંગી છીએ પ્રજા પાસે, અને ખોબલે પ્રજા અમને મત આપે છે, તો આવનારા દિવસોમાં એમને પણ દેખાઈ જાય છે કે પ્રજા અત્યારે કેટલી હેરાન થાય છે. અને આવનારા ઇલેક્શનમાં સુરત મહાનગરપાલિકામાં ભાજપ જે શાસિત મહાનગરપાલિકા છે તે હારવાની છે. ચોક્કસ. આપ જણાવો, ખાસ કરીને જે રોડ રસ્તા બનતા હોય છે, કોન્ટ્રાક્ટ કપાતા હોય છે, તેમાં આ રોડ છે તેની કઈ રીતની પરિસ્થિતિ છે, કઈ રીતે બન્યો છે તે તપાસવા માટે ઉચ્ચ અધિકારીઓ પાલિકાના જતા હોય છે. શું લાગે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક? હું એમ માનું છું કે જો આની તપાસ થતી હોય તો ચોક્કસપણે એની અંદર એ બી તપાસ થાય કે આમાં ડીપ એનિગ્રેશન, કે આમાં ગટર લાઇન ક્યાંથી છે, પાણીનો નિકાલ ક્યાંથી. ને હું એમ કહું છું કે જ્યારે તમે ટીપી ફાળવો છો તો ત્યારે ટીપીની અંદર વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે હોય? હમણાં જ પરમ દિવસનો ગઈકાલ કે પરમ દિવસનો મેં જોયેલો, કતારગામમાં પાણી ભરાઈ ગયું, મીડિયા ઇન્ટરવ્યૂ માટે જાય છે તો ત્યાંના સ્થાનિક કોર્પોરેટર એમ કહે છે કે ભાઈ કતારગામમાં થોડો વરસાદ પડે તો તમે આની પાણીની સમસ્યા કે આનું વરસાદી પાણીનું સમસ્યા શું ખાડાઓની અંદર શહેર છે કે શહેરની અંદર ખાડા છે? સરકારશ્રીએ આ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય. જો આર્થિક રાજધાની જો હાલત હશે તો સુરતના, ગુજરાતના બીજા મહાનગરોની શું હાલત હશે એ પણ જોવા જેવું છે. ખરેખર જો આવું ને આવું રહ્યું તો આવનારા દિવસોની અંદર પ્રજા ચોક્કસપણે જકારો આપશે આવી સરકારને. ચોક્કસ. જે પ્રકારે આખો જે માહોલ બન્યો છે, ફરી તમને પૂછીશ કે જે પ્રકારે સુરતની અંદર અનેક ખાડાઓ હોય છે, પડ્યા હતા અને ભૂવાઓ પડે છે, રોડ રિપેર કરવામાં આવે છે, પરંતુ ફરીથી પરિસ્થિતિ તેવી ને તેવી જ રહે છે. એના માટે ચોક્કસ હું કહીશ તો જ્યારે પણ રોડ રસ્તા ખાડા પડે છે ત્યારે ફરીથી પૂરવામાં આવે છે, પરંતુ ખાલી જનતાને દેખાડવા માટે ખાડા પૂરવામાં આવે છે. તેના પર ખાલી દેખાવા પૂરતા પથ્થર કે કોન્ક્રીટ નાખીને પૂરવામાં આવે છે, એની પર નહીં લેયર કે નહીં ડામર કે નહીં કંઈ નાખવામાં આવતું. એને કારણે ફરી વખત પણ એ સમસ્યા સર્જાય છે અને તેને કારણે વધારે સમસ્યા ઉદ્ભવે છે. અને પથ્થર જ્યારે પાછો વરસાદ પડે છે તેના કારણે વધારે કાદવ અને પથ્થર રોડ પર આવવાથી ગાડી સ્લીપ ખાય છે, લોકોને વાગે છે, તે વધારે ડેમેજ કંટ્રોલ જોવા મળી રહ્યું છે. રોડ બની જાય છે, આ રોડ તપાસવા માટે ઉચ્ચ અધિકારીઓ પાલિકાના આવતા હોય છે કોન્ટ્રાક્ટર પાસે. શું લાગે છે એમાં વેઠ ઉતારતી? એ અધિકારીઓ માત્ર ખાલી દેખાવ પૂરતા આવે છે. ત્યાં ગાડી જ્યારે વરસાદ પડતો હોય કામ ચાલતું હોય ત્યારે ફોટો સેશન કરવા માટે જ આવે છે એવું મને લાગી રહ્યું છે. ખાસ કરીને આપ જણાવો, જે પ્રકાર અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે તેમ છતાં રોડની જે ક્વોલિટી હોય છે તે જળવાતી નથી ને ફરીથી આ પ્રકારે ગાબડા પડે છે. સૌપ્રથમ જે રોડ બનાવવામાં આવ્યો છે એ એકની ઉપર એક આપણે જ્યારે કોઈ આપણે કહીએ કે આપણે મેકઅપ કરીએ છીએ ત્યારે રોડનું મેકઅપ કરે છે એ લોકો. એટલે જે મેકઅપ કરવાવાળા પણ હોય છે એ અધિકારીઓ અને શાસન પક્ષના કોઈ સાઠગાંઠવાળા વ્યક્તિને કોઈ અંગત વ્યક્તિ દ્વારા એને જ આપવામાં આવે છે. એટલે એમને પહેલેથી કહી દેવામાં આવે છે કે તમે આની રોડની ગુણવત્તા થોડીક ઓછી રાખજો, જેથી અમને પાછું ફરીવાર ટેન્ડર મળી શકે, તમને ટેન્ડર આપી શકીએ, અમે તમે પણ ખાઓ ને હું પણ ખાઉં, બધા આરામથી ખાઈએ, જનતા ભલે પીસાતી રહે. આ વસ્તુ અધિકારીઓ, નેતાઓ
ને કોન્ટ્રાક્ટરોના તોડના મિલીભગતના લીધે જાહેર જનતા આજે હેરાન પરેશાન થઈ રહી છે. કેમ આપણે ગાંધીનગર વિધાનસભાના રોડ પર ખાડા નથી દેખાતા, કેમ શહેરોમાં જ ને નાના નાના વિસ્તારોમાં જ કેમ ખાડા દેખાય છે, એ આપણે વિચારવાનું છે. જો એ લોકોએ બનાવવા હશે સારામાંના રોડ તો અહીંયા સુરત શહેરમાં પણ એ બનાવી શકે છે. જાહેર જનતાને એ લોકો રાજી ખુશી રાખી શકે છે. ચોક્કસથી જે પ્રકારે આ તમામ લોકો છે તે લોકો આ ક્યાંક ને ક્યાંક જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે બનાવવામાં આવેલા રોડ રસ્તા છે અને તેમાં જે પ્રકારે ફુવાઓ પડી ગયા છે અથવા તો ખાડા પડી ગયા છે, ત્યારબાદ જે રિપેરિંગ કરવામાં આવ્યું છે તેમાં પણ વેટ ઉતાર્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે તમામ લોકો જે છે તે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે રોડ પર વાહન ચલાવી રહ્યા છે તેમાં પણ ભયનો અનુભવ છે તે થઈ રહ્યો છે. ને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ ધોવાઈ ગયા છે અથવા તો ભૂવા પડી ગયા છે. તમામ લોકો જે છે તે પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં આગળ ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે વરસાદ બાદ ભાવનગરના રસ્તાઓની શું પરિસ્થિતિ છે. ચોમાસું આવે એટલે મહાનગરપાલિકાઓના તમામ વિભાગની પોલ છે તે સતત થતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો રોડ રસ્તા છે તેનું મોટા પાયે ધોવાણ થાય છે. બીજી તરફ વાત કરીએ તો ભૂવા જે પડવાની જે પરિસ્થિતિ છે તે દિવસે ને દિવસે વધતી જાય છે. ચાલુ વર્ષે પણ કહી શકાય કે ગુજરાતમાં અનેક જિલ્લાઓ સિટીઓમાં ભૂવા પડ્યા છે. પરંતુ જે રીતના ભાવનગરની વાત કરીએ તો રોડ રસ્તા છે તેનું સંપૂર્ણપણે ધોવાણ થયું છે. અહીંયા પણ ભૂવા જેવું એક આપણને દેખાય છે. લોકોએ બચવા માટે પાઇપ મૂક્યો છે, તેની માથે બ્લોક મૂકી દીધા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે ત્યાં ભૂવાના જે શિકાર છે બનતા હોય છે. મોટો અકસ્માત થતો હોય છે, ગાડીઓ ફસાતી હોય છે. આપણે લોકો સાથે જ વાત કરશું. પહેલા આપનું નામ ને વિસ્તાર. રમેશભાઈ પોપટભાઈ વાજા, ખેડૂતવાસ. મારે પોતાનો ટ્રક છે. હું આજે હમણાં 3-4 દિવસ પહેલા ઉલ્લાસવાળા રૂવાપરી રોડ ઉપરથી લઈને પસાર થતો હતો તો મારી જાનનું જોખમ હતું. હું રહી ગયો નકર મરી જાત. ગાડી મળી એટલો બધો ભૂવો પડી ગયો રૂવાપરી વાળા રોડ ઉપર, આખી ગાડી મારી ખાઈમાં કરી ગઈ. હું રહી ગયો નકર જાન જોખમે મારું મોત હતું. ના ચોક્કસ. શું કહેશો, આવી રીતના પરિસ્થિતિ થાય છે ડ્રાઈવર? સાહેબ, હું ડ્રાઈવર છું અને નિરમાની ગાડી આંકું, અને આ પરિસ્થિતિ તો કેટલા સમયથી છે. સારું કરે અને પાછું ખોદી નાખે ને કોઈ વસ્તુનું ધ્યાન દેતા નથી. ક્યાં ચલાવતા હોય છે, કેવા રસ્તાઓ? અમે બંદર થી નિરમામાં હાલવી છે. કેવો રસ્તો હશે? અતિ છે, રોજથી 1-2 ટાયર ફેરે ફાડે એવો રસ્તો છે. તો આ ડ્રાઈવરો છે તેની વ્યથા કહી રહ્યા હતા કે રસ્તાના કારણે ગાડીમાં મેન્ટેનન્સ વધે છે. આપણી સાથે એક સામાજિક કાર્યકર્તા છે, તેને પૂછું, શું કહેશો જે રીતના ભૂવા પડે છે, રોડ રસ્તા ખરાબ છે ચોમાસામાં? હું ભાવનગર શહેરનો એક જાગૃત નાગરિક તરીકે આરીફભાઈ શેખ મારું નામ છે. ટેકરીના ચોકથી લઈને રૂવાપરી રોડ સુધી અનેક ભૂવાઓ પડેલા છે અને રોડનું તદ્દન ધોવાણ થઈ ગયેલું છે. આ રોડ 1972માં આરસીસીનો રોડ બનેલો, એ પછી વારંવાર 4 વખત આ રોડ બનાવવામાં આવેલો છે. અને રોડ બનાવે છે અને તૂટી જાય છે, રોડ બનાવે છે અને તૂટી જાય છે. કેમ કે જે રોડની ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તાવાળા રોડ બનતા નથી. બીજા નંબરમાં કે આની અંદર એકલો મને તો ભ્રષ્ટાચાર જ દેખાય છે. આમાં નાના બાળકો કઈ રીતે સ્કૂલે જાય ચાલીને, બહેનો કેમ જાય, વૃદ્ધો કેમ જાય. આજે સિનિયર સિટીઝન હોય બિચારા, એક તો જમીન ઉપર પગ રાખીને માંડ ચાલતા હોય, એવી વ્યક્તિ આવા રોડ ઉપરથી કઈ રીતે ચાલીને જઈ શકે? અચ્છા, રાહદારીઓ વાહનવાળા પણ કઈ રીતે ચાલે? 4 વ્હીલવાળા હોય, ટ્રકવાળા હોય, અન્યથા કોઈ પણ ગાડીવાળા હોય તો કઈ રીતે ચાલે? તો મારે ભાવનગર મહાનગરપાલિકાને કહેવું છે કે તમે જે વારંવાર આ રોડ બનાવો છો તો આ રોડની ગુણવત્તા સારી બનાવો અને ટકાઉ બનાવો અને મજબૂત બનાવો. અને આગળ પણ એક અનમોલ હાઈસ્કૂલ છે, સ્કૂલની પાસે ગોઠણ સમાન પાણી ભરાય છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે ગોઠણ સુધીના પાણી હોય છે. ત્યાં એકદમ લેવલિંગવાળું કામ નથી થતું રોડનું, કે ભાઈ પાણીનો નિકાલ કઈ રીતે કરવો. જે રોડ બનાવે છે એ રોડ નીચા હોય છે, ફૂટપાથ ઉપજી હોય છે, એના કારણે આ ડામરના રોડ, આરસીસીના રોડ તૂટી જાય છે. તો મારે ભાવનગર કમિશનર શ્રી અને અહીંના ચૂંટાયેલા કોર્પોરેટરો જે છે એમનું મારે ખાસ ધ્યાન દોરવું છે કે ભાઈ આ બાબતે તમે લોકો શું કહેવા માંગો છો? શું ભાવનગરની પ્રજા તમને ટેક્સ નથી આપતી? હાઉસ ટેક્સ નથી આપતી? શું ઇન્કમ ટેક્સ નથી આપતી? વ્યવસાય વ્યવહાર નથી ભરાતો? શા માટે તમે ભાવનગરની અવગણના કરો છો? ભૂવા પડે છે એને લઈને શું? ભૂવા એટલે તમે સામે બતાવું તમને. જો સામે ભાઈને કયો સામે ટાંકી છે, આગળ છે ભૂવા મોટા વાહન અંદર કરી જાય, આખા માણસો અંદર કરી જાય. આવી પરિસ્થિતિની અંદર મોટા ભૂવા પડેલા છે, મોટા
ગાડી ગરી જાય એવી છે, ટ્રકો ગરી જાય એમ છે, ટ્રકોના ટાયરો ફાટી જાય છે, 4 વ્હીલના ટાયરો ફાટી જાય છે. તો શા માટે થઈને આ રોડને પર ધ્યાન આપવામાં નથી આવતું? શું આ પ્રજાનું ધ્યાન નથી રાખવાનું? જી ચોક્કસ લોકો પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં ભૂવા પડવાનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? જ્યારે ભાવનગરની અંદર ચોમાસું આવે ત્યારે વારંવાર પાણી ભરાતા હોય છે અને જે રોડની ગુણવત્તા કાકાએ વાત કરી હોય એમાં કોન્ટ્રાક્ટરનો મિલીભગત હોય છે કોર્પોરેશન દ્વારા. એમાં પૂરું જે મટીરિયલ વાપરવામાં આવતું હોય એ વાપરવામાં નથી આવતું અને વરસાદ આવે એટલે દર વર્ષે રોડ ધોવાઈ જાય અને દર વર્ષે કોન્ટ્રાક્ટર એનું સ્ટેન્ડર્ડ પાસ કરાવી અને પાછો રોડ બનાવવાનો એટલે એને જે ટકાવારી મળવાની છે એ કોર્પોરેશનના કોર્પોરેટરો ખાઈ જાય છે, અધિકારીઓ ખાય છે અને પબ્લિક જનતા તમે જોઈ શકો છો. આ ઠેઠ સુધી પાણી કેટલું ભરાણું છે, ભૂવા કેટલા પડ્યા છે એ આપ બધે જાઓ છો ભાવનગરની અંદર, મીડિયાવાળા જાણો જ છો એમ કે કોર્પોરેશનની કેટલી બેદરકારીથી કે લોકોના મૃત્યુ થાય છે, એક્સિડન્ટ થાય છે. આવા નવા ગારા બધા દરેક વિસ્તારની અંદર હોય એટલે કોર્પોરેશનને અમારે ધ્યાન દોરવું છે એક સામાજિક કાર્યકર્તા તરીકે કે ભાઈ તમે આમાં ધ્યાન દો અને આ રોડ અને ભાવનગરની જનતા હેરાન ન થાય એવી અમે તમારી પાસે અમે માગણી કરવી છીએ. તો જનતા ખાસ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ભૂવાનું પ્રમાણ કેવું છે? તમે રસ્તા ઉપર નીકળતા હશે, ભૂવાના કારણે કેવા અકસ્માત? ભૂવાના કારણે એક તો છે ગાડી અંદર ઓલી શું કહેવાય ચોંટી જાય છે, ઘણીવાર લોકો પડે છે, ઘણીવાર શું છે અકસ્માત થવાનો, ઘણા લોકોને ઈજા થવાની શક્યતાઓ રહેલી છે. એટલે તંત્ર દર વખતે ભાવનગરમાં કેવું છે, હું ઝાઝાબાગના બધા રોડના વિઝિટ કરતો, ઝાઝાબાગે આ લોકો દર વખતે રોડ કરે, ગટર પહેલા રોડ કરે, પાછી ગટર ખોદે ને પાછો રોડ કરે, દર વખતે રોડ કર્યો, રોડ ખોદ્યો, પાછા દર વખતે એને રોડ કરે ને દર વખતે ધોવાઈ જાય છે, ભૂવા પડી જાય છે. આનું મેઇન કારણ છે કે સત્તાધીશ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને આમાં કરપ્શનની ઓલી દેખાય, આમાં હલકી ગુણવત્તાની જે વસ્તુ અને બીજું કે આમાં લેવલિંગ કરવામાં આવતું નથી. આ લોકોની પાસે ટેકનિકલ માઇન્ડની ખામી 100% દેખાઈ રહી એવું મને લાગી રહ્યું છે. તો જે ચોક્કસ મહત્વનો મુદ્દો છે ટેકનિકલ લાઇનની ખામી. કોન્ટ્રાક્ટ ગમે એને આપી દેવામાં આવે છે, બ્લેક લિસ્ટમાં નાખ્યા હોય તો એ બીજાના નામે કોન્ટ્રાક્ટ લે છે. તમે શું કહેશો હવે રોડના ભૂવા પડવાના પ્રમાણ વધવાના લઈ? આપણે ભાવનગરમાં અગાઉ 2-3 કોન્ટ્રાક્ટર કંપનીઓને બ્લેકલિસ્ટ પણ કરેલી મહાનગરપાલિકાએ, તેમ છતાં વારંવાર આવી કંપનીઓને બીએમસી દ્વારા જ તે બ્લેકલિસ્ટમાંથી કાઢી અને પાછા કામગીરી સોંપવામાં આવે છે. હવે એ બધી કંપનીઓ જ્યારે કામગીરી કરતી હોય છે રોડની, તો આરસીસી રોડ હોય કે ડામરનો રોડ હોય, બરાબર ખોદાણ કરે છે, ભરાઈ હરખી કરતી નથી. રોડમાં ડામર જેમ ફાવે એમ વાપરે છે, ડામરની ચોરી કરવામાં આવે છે એટલે ડામરના રસ્તા ટકતા નથી. ત્યારબાદ ખોદાણ કરવામાં 2 ફેક્ટર કામ કરે છે. એક તો સરકારી ખોદાણ જે કોઈ પણ નિયમ વગર, કોઈ પણ એનઓસી વગર ગમે ત્યારે થાય છે. રિલાયન્સ, જીઓ જેવી કંપનીઓ ઇલીગલ રીતે કોઈ પણ જગ્યાએ ખોદાણ કરી નાખે છે, ત્યાં આગળ બુરાણ કરતી નથી, એને બીએમસી પણ પૂછતું નથી કે ભાઈ તમે ખોદાણ કરો છો તો મ્યુનિસિપાલિટીની તમે એનઓસી લીધી કે નથી લીધી. એ લોકો ખાડા એમને ખુલ્લા મૂકીને વ્યા જાય છે, જેમાં અમારા જ વિસ્તારના 2-3 બાળકોના મૃત્યુ પણ થયેલા છે અને એક્સિડન્ટ પણ થયેલા છે. આ રસ્તો જે તમે અત્યારે જોઈ રહ્યા છો ભાવનગરનો, એ સૌથી વધારે ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે ભાવનગરનો. જ્યાં આગળ અત્યારે રસ્તાની હાલત આવી છે તો જે અન્ય વિસ્તારો છે એની હાલત કેવી હશે એ વિચારવા જેવું છે. અને તંત્ર જો આવીને આવી આંધળાન બેરાની જેમ કામ કરવાની હોય તો લોકોને સતત આ તંત્ર સાથે જીવનું જોખમ જહેલું છે. તો લોકોનું જીવનું જોખમ છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ક્યાંક વાત કરે તો નબળું કામ કરતા હોય તેવું આક્ષેપો લાગી રહ્યા છે. આપ શું કહેશો? દર વર્ષે જ્યારે ભાવનગરમાં ચોમાસું બેઠતું હોય ત્યારે અનેક વિસ્તારોમાં રોડ ધોવાઈ જાય છે અને મોટા મોટા ખાડાઓ પડે છે. એમાં કોન્ટ્રાક્ટરોની વાંક નથી, કેમ કે અધિકારીઓ હોય, સત્તા પક્ષ હોય, એના નેતા હોય, ભાજપના નેતા હોય, એ લોકો દ્વારા કમિશનની માંગણી કરવામાં આવે છે. એટલા માટે કોન્ટ્રાક્ટરો છે એ સ્પેસિફિકેશન મુજબ કામ નથી કરી શકતા અને એના હિસાબે આ રોડમાં ખાડા પડે છે. ઘણી જગ્યાએ રોડ સાવ વધ્યા જ નથી, સાવ રોડનું ધોવાણ થઈ ગયું છે. આવી સ્થિતિ ભાવનગરમાં દર વર્ષે ચોમાસામાં બેસે છે. પરંતુ કોન્ટ્રાક્ટરે ક્યાંક ને ક્યાંક લાલચ રાખતો હોય છે, કમિશન દેતો હોય છે, એનાથી 4 ગણા તો એ રળી જતો હોય છે, તેને લઈને શું? એવું નથી હોતું. કોન્ટ્રાક્ટર અત્યારે ખૂબ જ અત્યારે કોમ્પિટિશન ચાલે છે, એના હિસાબે ખૂબ નીચા ભાવમાં ટેન્ડર ઉતરે છે, એટલે કોન્ટ્રાક્ટરોને વાંય કાંઈ વધતું નથી. તમે શું કહો છો? જે ઘટનાઓ બનતી રહી છે ભૂવા પડવાની, ભૂવા પડવાની ઘટના આ એક વિસ્તારમાં નહીં પણ ભાવનગરના દરેક છેવાડાના જે વિસ્તાર છે તે દરેક વિસ્તારમાં આ જ પોઝિશન છે. ક્યાંક ક્યાંક ખૂબ જ પાણી ભરાય છે, ક્યાંક ક્યાંક આવા ભૂવાઓ પડે છે. દરેક જગ્યાએ રોડ રસ્તાઓ તો નવા બને છે, પણ નવા બન્યા પછી
પૂરો 1 વર્ષ પણ રોડ ચાલતો નથી કોઈ પણ જગ્યાએ. દરેક વિસ્તારની આવી પોઝિશન છે. એટલે કોર્પોરેશનને જરાક એવું જણાવવા માંગીએ છીએ કે દરેક જગ્યાએ રોડ રસ્તાનું થોડું ધ્યાન આપે અને પબ્લિક હેરાન ન થાય, એના માટે અમે આજે ભેગા થયા છીએ. જે ચોક્કસ તો આ હતા ભાવનગરના લોકો જેમને ભૂવા પડવાની ઘટનાથી લઈને રસ્તાના ધોવાણ સુધીના પોતાના મંતવ્ય રજૂ કર્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ચોમાસું એટલે એક એવી ઋતુ કે મહાનગરપાલિકા જે આખું વર્ષ કામ કરતી હોય છે, જે આખું વર્ષ પોતાનું બજેટ રજૂ કરતી હોય છે, તેની ઉપર વરસાદ છે તે પાણીથી ધોઈ નાખતો હોય છે. કારણ કે ડ્રેનેજ લાઈન હોય કે ભૂવા પડવાનો પ્રશ્ન હોય એ યથાવત રહી છે. હાલ ભાવનગરમાં પણ અનેક ભૂવાઓ પડ્યા છે, પરંતુ આ જે ઘટના છે તે દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ વધતી રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કામગીરી નબળી થતી હોય એવા આક્ષેપો ભાવનગરની જનતા કરી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે જે સિસ્ટમ કામ કરી રહી છે તેની સિસ્ટમમાં ફેરબદલો થશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, આજે આપણે કાર્યક્રમમાં વરસાદ પડવાની સાથે જ ભૂવાની જે સાર્વત્રિક સમસ્યા ઊભી થતી છે તેને લઈને વડોદરા, સુરત ને ભાવનગરની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.